સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડોક્ટર આંબેડકર હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાય તો સમગ્ર વાત કરવામાં આવે તો દેશના જવાનો અને નાગરિકો માટે રક્તની જરૂરિયાતો ઊભી થાય તેને પહોંચી વળવા માટે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડોક્ટર આંબેડકર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ધાંગધ્રા શહેર સંગઠનના ભાજપના હોદ્દેદારો અને રક્તદાન કરનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ તેમજ ટ્રોફી મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી। આ તકે રક્તદાન કેમ્પના આયોજકો ધાંગધ્રા બ્લડ ગ્રુપના આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે અને એવા પ્રસંગે ધાંગધ્રા પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ અને DCW કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે। ભગવાન બુદ્ધના વિચારો પ્રત્યેક વ્યક્તિને સામર્થ્યવાન બનાવે છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમ વખત બુદ્ધ સર્કિટની રચના કરીને બુદ્ધના વિચારો ઘર ઘર જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ મુજબ પાકિસ્તાને ભારત ઉપર જે પ્રકારનો હુમલો કર્યો એના અનુસંધાને ભારતે એને મુંહ તોડ જવાબ આપ્યો છે। ગઈકાલે યુદ્ધ સ્થગિત થયું છે। આમ છતાં ભારતને જ્યારે જ્યારે છંછેડવામાં આવશે ત્યારે ભારત એવો શક્તિશાળી 140 કરોડ વ્યક્તિઓના સામર્થ્ય ધરાવતો દેશ છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે હંમેશા શક્તિમાન રહેલો છે। હું ને તમે આપણે સૌ સરહદ ઉપર લડી શકતા હોતા નથી, ત્યારે સરહદ ઉપર આપણા જવાનને, કોઈ પણ જવાનને જો લોહીની જરૂરિયાત ઊભી થાય તો એના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી જે અપીલ કરી હતી એ પ્રત્યેક તાલુકા અને જિલ્લામાં બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે। ધાંગધ્રા વિસ્તારમાં વર્ષોથી બ્લડ ડોનેટની એક આગવા પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે એવા તબક્કે ભગવાન બુદ્ધને યાદ કરીને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરીને એમને જે બંધારણની રચના કરી છે, બંધારણને સમર્પિત દેશનો પ્રત્યેક નાગરિક રહેલો છે, ત્યારે સમાજ હિતનું કાર્ય કરી રહ્યો છે, ત્યારે પંચશીલ ચેરિટેબલ ટ્રસ્ટ અને DCW કોન્ટ્રાક્ટર ભાઈઓ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો છે। જેમને જેમને બ્લડ ડોનેટ કર્યું છે એવા તમામ મિત્રોને અભિનંદન આપું છું અને આ કાર્યમાં તન મન ધનનો સહયોગ આપનાર તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન।